કેમ દુષ્યંત આવી રીતે બેઠો છે? શું પ્રોબ્લેમ છે? સંજય કેવું મજામાં? બોલ બોલ કેમ આવું બોલ? ખાલી આવ્યો તો કેમ આવી રીતે બેઠો છે માથે હાથ રાખીને? શું કરું યાર, મારે 4-5 એપ્લિકેશન લોન ચાલે છે. બરાબર. અને એમાં તમારા પગાર કદી વધી ગયા. બરાબર. અને એના પછી એ પૂરા કરવા માટે ક્રેડિટ કાર્ડના પૈસા વાપરવા પડે. બરાબર. ક્રેડિટ કાર્ડના પૈસા વાપરું તો એને ભરવા માટે પાછી એક નવી લોન કરવી પડે. બરાબર. કંટાળી ગયો મારે, એટલા બધા એમાં જઈ ગયા છે ને મારે એને કંઈક કરવું છે યાર. હું વિચારીને કીધું શું કરું એ વિચારી છું ધ્યાનનો. સારી એક લોન મને આપે એવું કંઈ હોય, બીજી એક લોન બધી એક કરીને આપે એવું કંઈક મને મળી જાય. બરાબર. મારે પણ પહેલા એવું જ હતું, તારા જેવી જ સેમ પ્રોબ્લેમ હતી. મારે એવી રીતે ક્રેડિટ કાર્ડનું જ આવી રીતે પ્રોબ્લેમ હું ફસાઈ ગયો હતો. પણ એક ફ્રેન્ડ છે આપણા હરેકૃષ્ણ કન્સલ્ટન્સી વાળા, બરાબર, સારામાં સારી આપણને એક પણ અમાઉન્ટ લીધા વગર આપણી જોડે કંઈ પણ ચાર્જ લીધા વગર બધું સોલ્યુશન કરીને આપશે. કંઈ પણ લેતા નથી, ફ્રીમાં કરીને આપશે. એકદમ સરળતાથી આપણને એની અંદરથી બહાર નીકળી આપશે. આપણને જે પણ પ્રોબ્લેમ હશે બધામાંથી લોન કરી આપશે. હા, કરી આપશે કમ્પ્લીટ. તારે ચિંતા પણ કરવાની આટલા બધા ક્રેડિટ કાર્ડ છે એ કમ્પ્લીટ 0 કરીને આપી દેશે તમને. એ કેવી રીતે કરી આપશે બધા? એ આપણે ત્યાં જઈને સમજીએ. હરેકૃષ્ણ, ચલો આપણે જઈએ ત્યાં. ચલો અત્યારે જઈએ. ચાલો. હા. કેવું ચાલે? શાંતિ ચાલે. હવે જીવનમાં કેવું છે? એકદમ જીવનમાં તમે મને જે પ્રોબ્લેમ નીકાળી આપ્યો ને એ પછી તો હું શાંતિ થઈ ગયો. બસ એકદમ ફ્રી થઈ ગયો. બસ તારે મારો તે તારા ફ્રેન્ડ ની કોઈ મને લોન ઓબ્લિગેશન મોકલ્યા હતા? તમને WhatsApp કરી છે, જોઈ લો ને, સમજાઈ લો ને. આમને એ જ પ્રોબ્લેમ છે. તમને એ જ પ્રોબ્લેમ છે? મને જ છે. ઓકે સર, કેમ છો? મજામાં? ઓકે, ચિંતા કરતા નહીં, આપણે સોલ્યુશન તમને લાવી આપશું. મને પેલા સોલ્યુશન લાવેલા તો સારું. મારે બહુ બધું EMI થઈ ગયા છે, ઓબ્લિગેશન બહુ વધી ગયું છે, સેરેજ કરતા EMI વધી ગયા છે મારા. ઓકે, મારે એને ઓછા કરવા છે. ઓકે, વાંધો નહીં સર, ઠીક છે. અચ્છા દુષ્યંતભાઈ, તમારી આટલી લોન ચાલે છે. ઇન્ક્રેડમાં છે, પિરામલમાં છે, SI ક્રી, ICO ક્રેડિટ, પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડનો 28% બધું. આટલી મોંઘી તમે લોન લીધેલી છે, બરાબર. ટોટલ અત્યારે તમે ભરો છો 60,388 રૂપિયા. ઓકે, ઠીક છે. અને ટોટલ આપણે અત્યારે આઉટસ્ટેન્ડિંગ છે 5,44,000. ઓકે, વાંધો નહીં, ઠીક છે સર. આપણે આ વસ્તુને, આ બધી લોનને તમને એક લોન કરી આપીશ, ઠીક છે. તો સર આપણી નવી લોન સર 5,44,000, એવરેજ રેટ સર 14નો છે અત્યારે. સર તમારો મંથલી EMI 12,660નો થઈ જશે. જ્યારે સર તમે અત્યારે ભરો છો 60,388નો, એ જ હપ્તો સર તમને 12,660નો કરી આપીશ. ડન સર? ઓકે સર, તમારી જે લોન ચાલે છે એનો સર આપણે નવી લોન કરશું બધું બેલેન્સ ટ્રાન્સફર કરીને, તો સર તમારો નવો EMI 12,660નો થઈ જશે. 12,660 સાહેબ? હા. હું તો આટલી કરી 60,000 ભરતો હતો. ના સર, હવે તમે ચિંતા ના કરો. તમારી જે પ્રોબ્લેમ છે સાહેબ એનું સોલ્યુશન મેં લાવી દીધું છે. આપણે સામે લોનના ટેન્યુઅર વધારી દીધા એટલે હપ્તો નાનો થઈ ગયો છે. ઠીક છે. ઓકે સર. રેટ મારે 14% રેટ આવશે? હા સાહેબ, તમે આગળ 30% અને 28% રેટ કરો છો. એની સામે સર તમારો રેટ બી ઘણો ઓછો કરી આપીશ. થેન્ક યુ, તમે મને આટલું કર્યું, મને આમાંથી નીકળો સર. મોસ્ટ વેલકમ સર. હેલો ફ્રેન્ડ્સ, આપણે હરેકૃષ્ણ કન્સલ્ટન્સી છે, જેમાં સર આપણે ઓલ લોન પ્રોડક્ટનું આપણે કામ કરીએ છીએ. જે કોઈને પણ આવી પ્રોબ્લેમ હોય તે અમને કોન્ટેક્ટ કરી શકે છે. ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર છે. અને આવી જ અમેઝિંગ ઇન્ફોર્મેશન માટે મારી ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.